ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો આવી ગયા છે નવા બ્લોગની સાથે. તો હાલો આજનો બ્લોગ ચાલુ કરીએ. થાબડી બનાવવાની છે, થાબડી જેવું એટલે આમ તો અહીંયા રોટલી થઈ છે, શાક છે તૈયાર. હજી 5-10 મિનિટ ચાલુ કર્યું છે. જો હલો ગાઈસ, સ્કૂલેથી આવી ગયા, જમવા બેસી ગયા. કુંડા દેખાવે. હલો સારક મેળા હાલો હલો ગાઈસ, તો રેડી થઈ ગયા છે એન્ડ હવે ક્લાસે જવાનું છે. તો ક્લાસે નીકળી અને ક્લાસેથી આવીને મળીએ તમને. આપણે રાધા. હા, આજે રાધાષ્ટમી છે, તો બધાને હેપી રાધા. રાધાષ્ટમીની હાર્દિક શુભકામનાએ. અમારી જો રાધાજીના ફોટો મૂકી છે, જોજો અને બધા કમેન્ટ કરજો કે છોટી રાધા કેવી લાગે છે. અને ઇન્સ્ટાગ્રામની ખુશની સ્ટોરી પણ ચેક કરી શકો છો. યુ બીજા બધા કઈ આમ કરશો ને હાલે બીજા તમે આમ કરો જી સીધા અત્યારે કોઈ નહીં રાત પાડશે. તમે એમને માફ દેજો અડે કોઈ આમ મેં કાંઈ આપી દો નહીં હાલે. જય શ્રી કૃષ્ણ. વિચારીને કરો કે ન કરો. સોના કરતા મીઠું છે ગણપતિ હે ગણપતિ ગણપતિ બાપ્પા મોર્યા ઘીમાં લાડુ ચોર્યા લાડુ લાગે મીઠા ગણપતિ બાપ્પા મીઠા લાડુ લાગે મીઠા ગણપતિ બાપ્પા મીઠા. બનાવવાના 3 વેમાં પહેલાં છે ને અધકચરું પીશું, એમાં છે ને ઓલા નાખી દીધા હતા મરચાં. પછી બીજી વાર થોડુંક પીશું ને એ આખું પીસી નાખ્યું છે, અને બાકી આપણે અડધા આખા રાખશું. તેલ મૂકી દીધું
અને આમાં છે ને નાખ્યું છે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મસાલા, મરી પાવડર અને આ છે ચણાનો લોટ. હવે આને મિક્સ કરી દઈશું અને થોડીક ઓનિયન પણ નાખી છે. થોડો થોડો ચણાનો લોટ નાખીને મિક્સ કરતા રહીશું. અને આ છે ચોખાનો લોટ, થોડોક એ નાખશું ક્રિસ્પી કરવા માટે. બસ બસ. પાણી ન નાખવાની જરૂર પડે, આમાંથી પાણી છૂટે મકાઈનું. હવે આમાં કંઈ ને ઓલો નાખવાનો ચણાનો લોટ થોડો થોડો નાખીને મિક્સ કરવાનું. એ પણ કેટલી નાખીશ? હાલો હવે છે ને હરખું મિક્સ કરી લઈ, વિડીયો બંધ કરી દઈ. ભજીયા બની અને તમે શું કહેતા હતા? ખતમ. એક જ થયું. ખતમ થઈ જાય ને તો પછી એને રેધેલો ઓલો કાઢવો હોય ને તો જો આમ કાઢવાનો. એટલે અહીંયા આગળ આવ્યું છે. આપણા લોકો જે ગુજરાતી હોય ને એ જરી કઈ વસ્તુ જવા નથી. જો ઉફેડી લઈએ હમણાં. હા તો મેં તને પરમદી જ જોઈતી ઓલું કોલગેટ નહોતી ને, તો કોલગેટમાં વૈણું વાળતી હતી. હા મેં જોઈતી. બાજુમાં નવી કોલગેટ, અહીંયા જૂની ને નવી, તો જૂનીમાંથી કાઢતી હતી. નીકળો ને. હમણાં કે બગાડ નો કરે, બગાડ નો કર્યો શું કર્યું? ભજીયા ક્યાં મારા? જેને નથી મળતું ને ખાવાનું હોય ને પૂછો, બગાડ કરો છો તે નકરો. તે જ કર્યો ભાઈ. શાકભાજી કેટલું મોંઘું છે અત્યારે ખબર છે? ઓલા ગરીબ માણસો શું કરતા હશે? બળતી જાય. કેટલી વાર? ક્રિસ્પી બનવાના, ક્રિસ્પી થઈને પછી હાલો મિત્રો, તો આપણે રૂમમાં આવી ગયા છીએ. આપણે લખવાનું ને એવું જે હોમવર્ક ને એવું, એટલે શું આપણે લખશું. અને નીચે ગરબા હાલે છે, તો અને પછી ગરબા જોઈએ, ગરબાનો બ્લોગ હવે. એટલે આપણે તો આવી ગયા રૂમમાં, નીચે ગરબા બાય લઈએ છે. એટલે હાલો તો એ જોઈએ. હાલો ગાઈસ, તો આજના બ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.